વેલ, એક એવી દવા જેનું નામ કદાચ ઘણાએ સાંભળ્યું હશે. હવે કંઈક એવું કરી રહી છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. હા, એ જ દવા. અને એનો આ નવો ઉપયોગ એ મેડિકલ દુનિયામાં ખરેખર એક મોટી ક્રાંતિ લાવવા જઈ રહ્યો છે. આ ઇન્જેક્ટર પેન મોટાભાગના લોકો એને વજન ઘટાડવા માટે ઓળખે છે, બરાબર ને? કેટલાય સમયથી લોકો એનો ઉપયોગ વજન કંટ્રોલ કરવા માટે કરી રહ્યા છે. પણ આ વજન ઘટાડવાથી સીધા લીવર રિપેર પર? શું એવું શક્ય છે? આ સવાલ જ પોતે એટલો મોટો છે કે એણે આખી મેડિકલ દુનિયામાં એક નવી જ ચર્ચા શરૂ કરી દીધી છે. અને આશ્ચર્યજનક રીતે જવાબ છે હા. આ બહુ મોટી વાત છે. તાજેતરમાં જ યુએસની જે FDA છે, એટલે કે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન, એણે વેગોવી એટલે કે સેમાગ્લુટાઇડને ફેટી લીવરના એક બહુ જ ગંભીર પ્રકારની સારવાર માટે ઓફિશિયલી મંજૂરી આપી દીધી છે. તો સવાલ એ છે કે આ મંજૂરી આટલી મોટી વાત કેમ છે? વેલ, એ સમજવા માટે આપણે પહેલાં એ બીમારીને સમજવી પડશે જેની આ દવા સારવાર કરવાની છે. એનું નામ છે મેશ. અને એ એક એવો ખતરો છે જે ચૂપચાપ વધે છે. મેશ એટલે કે મેટાબોલિક ડિસફંક્શન એસોસિએટેડ સ્ટીઓટોહેપેટાઇટિસ. નામ થોડું અઘરું છે, પણ સમજીએ તો બહુ સરળ છે. આ ફેટી લીવર રોગનું એકદમ ગંભીર સ્ટેજ છે. આમાં શું થાય કે લીવરમાં ચરબી જમા થવા લાગે છે, જેના કારણે સોજો આવે છે, અને પછી લીવરના સેલ્સ એટલે કે કોષો ડેમેજ થવાનું શરૂ થઈ જાય છે. અને આ ડેમેજ સમય જતાં લીવર પર કાયમી ડાઘ છોડી જાય છે, જેને મેડિકલ ભાષામાં ફાઇબ્રોસિસ કહેવાય છે. આ ફાઇબ્રોસિસને એ રીતે સમજી શકાય કે જાણે લીવરની અંદર ઘાવ પર રૂઝ આવીને ડાઘ પડી રહ્યા હોય. હવે જેમ શરીર પરના ડાઘ બહુ વધી જાય તો તકલીફ થાય, બસ એ જ રીતે જો લીવર પર આ ડાઘ બહુ વધી જાય તો વાત સિરોસિસ અને લીવર ફેલ્યોર સુધી પણ પહોંચી શકે છે, જે ખૂબ જ ગંભીર સ્થિતિ છે. હવે જો પહેલાંના જમાનામાં આ નુકસાન કેટલું છે એ જાણવા માટે લીવર બાયોપ્સી કરવી પડતી. મતલબ કે શરીરમાં સોય નાખીને લીવરનો એક નાનો ટુકડો કાઢવો પડતો હતો, જે ખરેખર ખૂબ જ પીડાદાયક અને જોખમી પણ હતું. પણ હવે સમય બદલાયો છે. હવે એકદમ સિમ્પલ સ્કેન અને બ્લડ ટેસ્ટથી જ ડોક્ટરો જાણી શકે છે કે લીવરને કેટલું નુકસાન થયું છે, અને એ પણ કોઈ તકલીફ વગર. અને આ જ કારણે હવે સાચા દર્દીઓને શોધીને તેમની સારવાર કરવી ઘણી સરળ બની ગઈ છે. ઓકે, તો પછી આ નવી સારવાર કોના માટે છે? કયા દર્દીઓ આના માટે યોગ્ય ઉમેદવાર છે? અને તેમને કેવી રીતે ઓળખવામાં આવે છે? ચાલો, આ આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જુઓ, આખી પ્રોસેસને 3 સિમ્પલ સ્ટેપ્સમાં વહેંચી શકાય. સૌથી પહેલાં એક સામાન્ય બ્લડ ટેસ્ટ થાય છે, જેને FIB4 કહેવાય છે. આ ટેસ્ટથી એવા લોકોને ઓળખી શકાય છે જેમને જોખમ વધારે છે. બીજું સ્ટેપ, જેમને જોખમ જણાય તેમના માટે સ્પેશિયલ ટેસ્ટ કરવામાં આવે છે, જે લીવરની કઠોરતા એટલે કે એને કેટલું નુકસાન થયું છે એ માપે છે. અને છેલ્લે આ બધા રિપોર્ટ્સના આધારે ડૉક્ટર ફાઇનલ નિર્ણય લે છે કે આ દવા એટલે કે સેમાગ્લુટાઇડ એ દર્દી માટે યોગ્ય છે કે નહીં. અને આ બધું કંઈ અંદાજ પર નથી થતું હો. ડૉક્ટરો એકદમ ચોક્કસ માપદંડોનો ઉપયોગ કરે છે. અહીં તમે જોઈ શકો છો, ફાઇબ્રોસ્કેન હોય કે MRI સ્કેન કે પછી ELF બ્લડ ટેસ્ટ, આ બધા માટે એક ચોક્કસ રેન્જ નક્કી કરેલી છે. જો દર્દીના રિપોર્ટ આ રેન્જની અંદર આવે તો જ એમને આ સારવાર માટે યોગ્ય માનવામાં આવે છે. હવે એક વાત ખાસ સમજવા જેવી છે. આ ટ્રીટમેન્ટ એવા દર્દીઓ માટે છે જેમને મધ્યમથી ગંભીર લેવલનું ફાઇબ્રોસિસ છે. એટલે કે મેડિકલ ભાષામાં કહીએ તો સ્ટેજ F2 થી F3. જે લોકોનું લીવર સિરોસિસના સ્ટેજ પર પહોંચી ગયું છે, એટલે કે નુકસાન બહુ વધી ગયું છે, તેમના માટે આ દવા નથી. ઓકે, તો સૌથી મોટો સવાલ, આ દવા કામ કેટલું કરે છે? એ ખરેખર કેટલી અસરકારક છે? ચાલો સીધા એક ક્લિનિકલ ટ્રાયલના રિઝલ્ટ્સ જોઈએ, જેના આધારે FDAએ આટલો મોટો નિર્ણય લીધો. આ ટ્રાયલનું નામ હતું એસેન્સ, અને એના પરિણામો એકદમ ચોંકાવનારા હતા. જો જે દર્દીઓને સેમાગ્લુટાઇડ આપવામાં આવી, એમાંથી લગભગ 63% લોકોના MSEHમાં સુધારો થયો. હવે એની સરખામણીમાં જે લોકોને પ્લેસિબો એટલે કે ખાલી નામની દવા અપાઈ હતી, એમાં ફક્ત 34% લોકોમાં સુધારો જોવા મળ્યો. આ તફાવત બહુ મોટો કહેવાય. અને એટલું જ નહીં, લીવર પરના જે ડાઘ હતા એટલે કે ફાઇબ્રોસિસ, એની વાત કરીએ તો સેમાગ્લુટાઇડ લેનારા લગભગ 37% દર્દીઓના ડાઘમાં સુધારો થયો, જ્યારે પ્લેસેબો ગ્રુપમાં આ આંકડો માત્ર 22% હતો.
આનો સીધો મતલબ એ છે કે આ દવા માત્ર રોગને અટકાવતી નથી પણ થયેલા નુકસાનને પણ અમુક અંશે રિપેર કરવામાં મદદ કરે છે. પણ આ દવાની કહાની અહીં પૂરી નથી થતી. એના ફાયદા ફક્ત લિવર પૂરતા સીમિત નથી. આ દવા હાર્ટ એટેકનું જોખમ ઘટાડવા માટે પણ મંજૂર થયેલી છે. એટલું જ નહીં, ટાઈપ 2 ડાયાબિટીઝ અને કિડનીની બીમારીવાળા દર્દીઓમાં કાર્ડિયોવેસ્ક્યુલર મૃત્યુનું જોખમ પણ ઘટાડે છે. અને હા, વજન કંટ્રોલ કરવાનો એનો જે મુખ્ય ફાયદો છે એ તો છે જ. એટલે કે આ એક દવા આખા મેટાબોલિક સ્વાસ્થ્ય પર કામ કરે છે. સ્વાભાવિક છે કે જ્યારે કોઈ દવા આટલી પાવરફુલ હોય ત્યારે એની બીજી બાજુ પણ જોવી જરૂરી છે, એટલે કે એના જોખમો અને સાઇડ ઇફેક્ટ્સ. તો ચાલો હવે એના સેફટી પ્રોફાઇલ પર પણ એક નજર નાખીએ. સૌથી કોમન સાઇડ ઇફેક્ટ્સ જે જોવા મળે છે એ મોટાભાગે પાચનને લગતી હોય છે, જેમ કે ઉબકા આવવા, ઝાડા કે કબજિયાત થવી. પણ સારી વાત એ છે કે આ બધી તકલીફો સામાન્ય રીતે હળવી હોય છે, થોડા સમય પછી જતી રહે છે અને ડૉક્ટર ધીમે ધીમે ડોઝ વધારીને એને સરળતાથી મેનેજ કરી શકે છે. જો કે કેટલીક રેર પણ સિરિયસ સાઇડ ઇફેક્ટ્સ પણ છે જેના પર ધ્યાન આપવું જરૂરી છે, જેમ કે પેન્ક્રિયાટાઇટિસ એટલે કે સ્વાદુપિંડમાં સોજો, પિત્તાશયની તકલીફો અને કેટલાક કેસમાં થાઇરોઇડ ટ્યુમરનું જોખમ. આ સિવાય વજન તો ઘટે છે પણ એની સાથે ક્યારેક મસલ્સ પણ ઓછા થઈ શકે છે, એટલે પૂરતું પ્રોટીન અને કસરત ખૂબ જરૂરી બની જાય છે. ડૉક્ટર્સ આ બધી બાબતો પર ખૂબ જ બારીકાઈથી નજર રાખતા હોય છે. અહીં એક ખૂબ જ અગત્યનો પોઈન્ટ એ છે કે જે એસન્સ ટ્રાયલની આપણે વાત કરી એમાં દવા લિવર પર સેફ સાબિત થઈ. મતલબ કે કોઈ પણ દર્દીને લિવર એન્ઝાઇમની સમસ્યાને કારણે ટ્રીટમેન્ટ રોકવાની જરૂર ન પડી. આ વાત એની સેફટી માટે બહુ મોટો પુરાવો છે. તો આ બધાનું શું અર્થ કાઢવો? આપણે આને કઈ રીતે જોઈએ? સાદી ભાષામાં કહીએ તો આ મંજૂરી મેડિકલ ટ્રીટમેન્ટમાં એક નવા જ અધ્યાયની શરૂઆત છે. જુઓ, અત્યાર સુધી MASH જેવા લિવરના રોગોમાં ડૉક્ટરો મોટેભાગે વેઇટ એન્ડ વોચ જ કરતા હતા, કારણ કે એમની પાસે કોઈ ખાસ સારવાર હતી જ નહીં. પણ હવે આ દવાથી તેઓ રોગના મૂળ કારણ પર સીધો પ્રહાર કરી શકે છે, એની સક્રિય સારવાર કરી શકે છે. અને આ વાત લાખો દર્દીઓ માટે આશાનું એક નવું કિરણ લઈને આવી છે. પણ એક વાત યાદ રાખવી જરૂરી છે કે આ કોઈ મેજિક પિલ નથી. જે મોટી મેડિકલ સંસ્થા છે ASLD એ પણ સ્પષ્ટ કહે છે કે લાઇફસ્ટાઇલમાં ફેરફાર, એટલે કે સારો ખોરાક અને કસરત એ તો સારવારનો મુખ્ય પાયો જ રહેશે. સેમાગ્લુટાઇડ એક ખૂબ પાવરફુલ ટૂલ છે, પણ એ હેલ્ધી લાઇફસ્ટાઇલનો વિકલ્પ ક્યારે નથી. અને અંતે આ સફળતા એક બહુ મોટો અને વિચારવા જેવો સવાલ ઊભો કરે છે. શું આપણે ફક્ત લિવરની સારવાર નથી કરી રહ્યા, પણ એના દ્વારા આપણી આખી જે મેટાબોલિક હેલ્થ કટોકટી છે, જેમાં મેદસ્વીતા, ડાયાબિટીસ, હૃદયરોગ બધું જ આવે છે, એને ઉકેલવાની દિશામાં એક મોટું પગલું ભરી રહ્યા છીએ? આ એક એવો સવાલ છે જેનો જવાબ આવનારો સમય જ આપશે.